ભગવાન ગાંડો નથી હે કે તમે એક થોડા પૈસા આપીને ભગવાન જોડે કામ કરાવી દો. 2-4 ફૂલ લઈને મંદિરે આવે, 4 ફૂલ લઈ મંદિરે આવે, અને મનાવવા સમાનતા માને, મનાવવા સમાનતા માને. એવા 2 ફૂલના 2 લાખ દેતો નથી રે, ઈ કઈ ગાંડો નથી રે. એવા 2 ફૂલના 2 લાખ દેતો નથી રે, ઈ કઈ ગાંડો નથી રે. ગાંડો ગાંડો નથી રે, ગેલો ગેલો નથી રે. હરિ કઈ ગાંડો નથી રે, ઈ કઈ ગેલો નથી રે. 2-4 ફૂલ લઈને મંદિરે જઈએ, વાત કરું છું. 2-4 ફૂલ લઈને મંદિરે જઈએ અને ભગવાનને કહીએ ઓલું મારું કામ કરી દેજો. ઓલા 5 લાખ રૂપિયા અટવાઈ ગયા, 5 લાખ આવતા નથી, પ્રભુએ 5 લાખ રૂપિયા આવી જજો. તો ભગવાને કેવા 2 ફૂલના 2 લાખ રૂપિયા હું દેતો નથી, એવો કઈ ગાંડો નથી હે. આ તો અહીંયા અમે સૌરાષ્ટ્ર કાઠિયાવાડ બાજુ કથા કરવા જઈએ ને ભાઈ, એટલે લોકો આવે ને એટલે ચપટી ચોખા લઈ આવે, ભગવાનના આગળ મૂકે, પછી કથા પૂરી થાય એટલે લઈને પોતાના ઘરે જાય અને પોતાના ભોજનમાં બનાવે. કંઈક સદબુદ્ધિ આવે, પણ ભગવાન કહે ચપટી ચોખા લઈને મંદિરે આવે. કો ચપટી ચોખા લઈ મંદિરે આવે, ચપટી ચોખા લઈને મંદિરે આવે. કોને આવે? ચપટી ચોખા લઈ મંદિરે આવે, દૂર ઉભા રહીને પદિયા ફગાવે. કો નથી આવતો? દૂર ઉભા રહીને ધનિયા ફગાવે. એવા પિતળિયા હુકાઈ લેતો નથી રે, ઈ કાંઈ ગાંડો નથી રે. પિતળિયા કાંઈ લેતો નથી રે, ઈ કાંઈ ગાંડો નથી રે. એ ગાંડો ગાંડો નથી રે, ગેલો ગેલો નથી રે. નથી રે, ગેલો ગેલો નથી રે. ભગવાન કહે ચપટી ચોખા લઈને મંદિરે આવો. એ ચપટી ચોખા લઈ તમે આવો ને મારા ઉપર પધરાવો નાખો, એવા પિતળિયાને હું સ્વીકારતો નથી ભાઈ. હા, આવું બધું હું સ્વીકારતો નથી. હા, ભગવાનને તો આત્માથી યાદ કરો, અને યાદ કરો તો ભગવાન તમારું કાર્ય પૂર્ણ કરી લે. બાકી આપણું કામ તો